નમસ્કાર. સવાલ 100%નો સાથે હું છું આપની સાથે કૃષ્ણા. જે એપ્રિલ અને મેમાં સૂર્ય અગનજ્વાળા વરસાવતો હોય અને લોકો અંગ દઝાડતી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હોય અને સૂરજને ખમૈયા કરવાની આજીજી કરતા હોય, તે જ એપ્રિલ અને મે મહિનામાં આ વખતે ઋતુનું હવામાનનું કંઈક અલગ જ સ્વરૂપ જોવા મળ્યું. આપણે ઘણી વખત કમોસમી વરસાદ જોયો છે, પણ સતત 2 મહિના સુધી ટુકડે ટુકડે બેઈમાન મોસમનું ચક્ર ચાલતું રહે. ઉનાળામાં જાણે કે ચોમાસું હોય તેવો ધોધમાર વરસાદ વરસે, નદીઓમાં પૂર આવે, આવું ભાગ્યે જ આપણે જોયું છે. અને આ બેઈમાન મોસમ પણ કોઈ 1-2 રાજ્યમાં નહીં, પરંતુ દેશના 11 રાજ્યોમાં જોવા મળે એ ખરેખર નવાઈ પમાડે તેવું છે. પણ એના કરતાં પણ વધારે ચિંતા ઊભું કરનારું છે. એવું તો શું કારણ છે કે હવામાનમાં આટલા મોટા પાયે બદલાવ દેશના અનેક રાજ્યોએ અનુભવ્યા? ગુજરાતમાં તો માર્ચની શરૂઆતથી જ માવઠાની જે શરૂઆત થઈ હતી તે મેની શરૂઆત સુધી ચાલુ રહી. ખેડૂત પ્રાર્થના કરે કે હવે આ કમોસમી વરસાદ રૂપી કેર ન વરસે, અને ત્યાં જ હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી તેની ઊંઘ હરામ કરી નાખે. આખરે આવું કેમ થયું અને આગામી સમયમાં હજુ કેવા ઝટકા માટે આપણે તૈયાર રહેવું પડશે? 8-9માં ભારતમાં પૂર્વી ભાગમાં વધુ એક વાવાઝોડું મોચા મુસીબત લાવવા માટે તૈયાર છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ વાવાઝોડું જો નબળું ન પડ્યું તો કહેર મચાવી શકે છે. કારણો અને સંભાવનાઓ વિશે આજે સવાલ 100%માં આપણે વાત કરીશું. કેટલીક બાબતોને આપણે ઘણી હળવાશથી લેતા હોઈએ છીએ, પણ એ જ આપણા અસ્તિત્વ પર આંગળી પણ ચિંતી હોય છે. ક્યારેક હેત વરસાવતી તો ક્યારેક ચોધાર આંસુએ રડાવતી કુદરત માટે પણ એટલી જ લાગુ પડે છે. 20 વર્ષમાં પહેલી વખત આપણે એવું બન્યું હોય, એવું જોયું હોય કે ઉનાળામાં મે મહિના સુધીમાં 15 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યા હોય અને એના કારણે મેદાનથી લઈને પહાડી રાજ્યોમાં વરસાદ કે કરા પડ્યા હોય. ક્યાંક ઉનાળામાં ચોમાસું તો ક્યાંક શિયાળો આવી ગયો હોય. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવા ભારે ભરખમ શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ. તેના માટે આખી દુનિયા જાણે કે ચિંતા કરતી હોય તેમ વિશ્વના દેશો ભેગા થાય અને ક્લાઇમેટ ચેન્જ સમિટ પણ કરે. કાર્બન ઉત્સર્જન ઘટાડવાના શપથ લેવાય અને તેની સામે લડવું કેવી રીતે તેની ચર્ચાઓ કરીને છૂટા પડે. તો એક વર્ગ આ વાતને હવાય માનીને હસી કાઢે, પણ વિશ્વભરમાં જંગલોમાં ફાટી નીકળતી આગ, ભયાનક પૂર, ભીષણ ગરમી અને કમોસમી વરસાદ, હવામાનની આટલી બધી તીવ્રતા પાછળનું કારણ પણ આ ગ્લોબલ વોર્મિંગ જ છે, આ ક્લાઇમેટ ચેન્જ છે. આ વખતે 2.5 મહિનામાં 15 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે શું તેના પર આપણે વાત કરીએ તો ભારતીય ઉપખંડના ઉપરી વિસ્તારમાં આવતું એક તોફાન છે જે વાયુમંડળની ઉપલી સપાટીમાં ભૂમધ્ય સાગર, એટલાન્ટિક મહાસાગર અને કેટલાક અંશે કાસ્પિયન સાગરમાંથી ભેજ લાવે છે. અને ત્યારબાદ આ ભેજને ઉત્તર ભારત, પાકિસ્તાન, નેપાળમાં વરસાદ કે કરા સ્વરૂપે વરસાવે છે. જે દ્રશ્યો અમે આપને બતાવીશું કે આ વખતે પણ ભારતમાં ઘણા બધા રાજ્યોમાં કેવો વરસાદ વરસ્યો, કેવા કરા પડ્યા, અને એ પણ ઉનાળામાં. આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આપણે ઉનાળામાં ચોમાસું અનુભવ્યું છે અને આવું શા માટે થયું છે એના પર આપણે ચર્ચા કરીશું. તો અલ નીનોને કારણે આ વખતે ચોમાસું પણ સામાન્યથી નબળું રહેવાનું છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સ્કાયમેટ વેધર એજન્સી દ્વારા કહેવામાં આવ્યું છે કે અલ નીનોની અસર આ વખતે પડી શકે છે, કારણ કે લા નીનોની અસર આપણે જોઈ હતી. ગત વર્ષે પણ સારું ચોમાસું વરસ્યું હતું, 100% કરતાં વધારે વરસાદ ખુદ ગુજરાતમાં જ પડ્યો હતો. પરંતુ હવે અલ નીનોની અસર જુલાઈમાં, જૂનથી માંડીને ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ખાસ કરીને ચોમાસાના બીજા ભાગમાં વર્તાશે ગુજરાતમાં તેવી આગાહી કરવામાં આવી છે. આ અલ નીનો શું છે એના વિશે જે રીતે અમે આપણે બતાવી રહ્યા છીએ કે શુષ્ક હવામાન માટે તે જવાબદાર છે અને વિશ્વભરના હવામાનમાં આ અલ નીનોને કારણે બદલાવ આવવાના શરૂ થઈ ગયા છે. અલ નીનો એક વેધર ફેનોમેનન છે કે જેના કારણે ગરમી, ઠંડી અને વરસાદમાં મોટા પાયે અસર આવે છે. 3 થી 7 વર્ષે આ બદલાવ આવતો હોય છે અને તાપમાન વધવાને કારણે, દરિયાનું તાપમાન વધવાને કારણે શુષ્ક હવામાન કેટલાક વિસ્તારમાં અનુભવાય છે. અલ નીનોની અસરને કારણે આ વખતે ચોમાસામાં વરસાદ ઓછો પડી શકે છે અને ઠંડી પણ હવે આવતા વર્ષે ઓછી પડી શકે તેવી એક સંભાવના છે. મોટા ભાગે દર વખતે અલ નીનો આવે એટલે શુષ્ક વાતાવરણ સર્જાય અને તેના કારણે દુષ્કાળ થાય જ એવું જરૂરી નથી. અપવાદરૂપ કિસ્સા પણ સામે આવ્યા છે, અપવાદરૂપ વલણ પણ જોવા મળ્યું છે. પરંતુ આ વખતે જે રીતે કહેવામાં આવ્યું છે કે અલ નીનો અસરને કારણે ખેતી પર અસર પડી શકે છે, કારણ કે સામાન્ય કરતાં નબળું ચોમાસું પણ પડી શકે છે, નબળું અથવા તો સામાન્ય વરસાદ આ વખતે વરસી શકે છે અને તેની જે સંભાવના છે તે 90 થી
96% કહેવામાં આવી રહી છે। 90 થી 96% વરસાદ વરસી શકે છે અને સામાન્ય કરતાં નબળું વરસાદની સંભાવના પણ 40%ની આસપાસ કહેવામાં આવી છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે શરૂઆતમાં આપણે જે રીતે કહ્યું કવિ કલાપીની એ પંક્તિઓ કે જે પોષતું તે મારતું એ દિસે કમ કુદરતી, શા માટે કુદરત આવો કહેર વરસાવી રહી છે? દેશના અનેક રાજ્યોમાં તે એક ચિંતાનો વિષય છે, કારણ કે ઉનાળો ક્યારેક ખૂબ આકરો બની જાય છે, શિયાળો ખૂબ આકરો બની જાય છે અને ક્યારેક ચોમાસામાં દુષ્કાળ પડે છે તો ક્યારેક અતિવૃષ્ટિ પડે છે અને તેના કારણે ખેડૂતોએ માથે હાથ દઈને રોવાનો વારો આવે છે। આ મોસમનું ચક્ર શા માટે વારંવાર બદલાઈ રહ્યું છે, એની પાછળના કારણો શું છે, આ બધા જ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા કરીશું। આપણી સાથે પરેશ ગોસ્વામી કે જેઓ હવામાન નિષ્ણાંત છે તેઓ જોડાઈ ગયા છે, એમની સાથે આપણે ચર્ચા કરીશું। પરેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલાં એ જાણવું છે કે હજુ પણ મોજા વાવાઝોડું આવવાનું છે અને જે રીતે આગાહી કરવામાં આવી છે કે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તે ટકરાશે, તેની અસર પડી શકે છે અને એની અસરના ભાગરૂપે ઘણા બધા રાજ્યોમાં વરસાદ પણ વરસી શકે છે। પરંતુ સૌથી પહેલાં એ કે આટલો બધો હવામાનમાં બદલાવ આ વર્ષે જોવા મળ્યો છે અને એક બે રાજ્યમાં નહીં, દેશના અનેક રાજ્યોમાં, એની પાછળનું કારણ શું છે? જે ચોક્કસથી આમ જોવા જઈએ તો મોટાભાગે અત્યારે આપણે ઉનાળા દરમિયાન જે માવઠાના વરસાદો જોવા મળ્યા છે, આની પાછળનું મેઇન કારણ છે WT એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે રેગ્યુલર ઉત્તર તરફથી પસાર થતા હોય અને ખાસ કરીને જે ઉત્તર ભારતના ભાગો છે, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આ તમામ વિસ્તારોની અંદર જે બરફ વરસાદ થાય છે એ બધું WT એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે થતું હોય છે। પણ આ વર્ષે ખોટી પવનની દિશાઓને કારણે એ WT છે એની અમુક લેયરો છે એમાંથી છૂટી પડી અને દક્ષિણ તરફ ગતિ કરતી હતી, જેને કારણે એ ગુજરાત સુધી લંબાણી ને એને કારણે આપણા ગુજરાતની અંદર માવઠાના વરસાદો જોવા મળ્યા। ખાસ અહીં જાણવાનું એ વાત છે કે જે માવઠાઓ પડ્યા છે, રેગ્યુલર આ ટાઈપના માવઠાઓ છે WT ને કારણે અવારનવાર ઘણી વખત પડતા હોય છે। ઘણા વર્ષે એવું બને છે કે વારંવાર ઉનાળા દરમિયાન માવઠાઓ થતા હોય છે, પણ આ વર્ષે જેવી રીતે જ્યારે આ WT ની લેયરો ગુજરાત સુધી લંબાણી, એ જ સમયે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે જ્યાં પણ વરસાદ પડ્યો ત્યાં ધનાધન જેવી રીતે અષાઢ મહિને 12 મેઘ ખાંગા થયા હોય એ રીતનો વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળ્યો છે અને જેને કારણે ગુજરાત છે એ પણ કાંઈક અલગ પ્રકારનો અત્યારે અનુભવ કરી રહ્યો છે, કેમ કે છેલ્લા ઘણા વર્ષોની અંદર આપણે આ પરિસ્થિતિ જોવા નથી મળી। જો કે સારી વાત એ છે કે આપણે ગઈકાલથી હવે આની અંદર વિરામ આવ્યો છે। જે WT ની લેયરો હતી એ આપણી ઉપરથી પસાર થઈ ચૂકી છે। જો કે આ એક મોટી અસ્થિરતા પસાર થઈ છે, એને કારણે પાછળથી પણ 1-2 દિવસ સુધી રાજ્યના કોઈ ભાગોની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડે એ અપવાદરૂપ રહેશે, બાકી હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી। પણ જેવી રીતે આપણે વાત કરી છે મોકા વાવાઝોડાની, જે અત્યારે બંગાળની ખાડીની અંદર અત્યારે આપણે સક્રિય છે, જે વાવાઝોડું છે એ લગભગ ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે। જે વાવાઝોડાનું લેન્ડફોલ છે એ લગભગ પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અથવા તો મ્યાનમાર તરફ થાય તેવી સંભાવનાઓ છે। જો કે સદનસીબે વાત એ સારી છે અહીંયા કે એ મોકા વાવાઝોડું છે બંગાળની ખાડીની અંદર ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે અને એનો ઘેરાવો છે એ રેગ્યુલર અલગ પ્રકારે છે। દર વખતે જે સાયક્લોનનો જે ઘેરાવો હોય એના કરતા થોડો નાનો ઘેરાવો છે, જેને કારણે મોકા વાવાઝોડાને હિસાબે ગુજરાતમાં કોઈ વાતાવરણમાં પલટો જોવા નહીં મળે અથવા તો ગુજરાતના વાતાવરણમાં કોઈ બીજી અસર નથી થવાની। ગુજરાતની અંદર એ વાવાઝોડાને કારણે કોઈ કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ હાલ પૂરતી દેખાતી નથી। હા, એક ચોક્કસથી છે કે ભારતના જે બીજા અન્ય રાજ્યો છે, જે પૂર્વના રાજ્યો છે, એ તમામ રાજ્યોની અંદર પવન સાથે વરસાદ ચોક્કસથી એ વાવાઝોડાને કારણે જોવા મળશે। પણ અત્યારે આપણે ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર માવઠાઓ છે થંભી ચૂક્યા છે અને હવે આવતીકાલથી ધીમે ધીમે આપણું તાપમાન ઊંચું જવાનું છે અને હવે એક નવો હીટવેવનો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે। એટલે આવતીકાલથી લઈ 8 તારીખથી લઈ અને 16 તારીખ દરમિયાન ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, જેમાં સામાન્ય રીતે 40 ડિગ્રીથી લઈને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે ને લૂનો પ્રકોપ જોવા મળે તેવી હાલ અમને સંભાવનાઓ દેખાઈ રહી છે। હજી પરેશભાઈ, આપણે જોયું કે સામાન્ય રીતે ગુજરાતમાં એપ્રિલ અને મે માસમાં ખૂબ ગરમી પડતી હોય છે, તાપમાનમાં ખૂબ વધારો જોવા મળતો હોય છે, પરંતુ એપ્રિલ માસમાં તો સમયાંતરે માવઠા આવતા રહ્યા અને એના પરિણામે તાપમાનમાં પણ ઉપર ચઢાવ આવતો રહ્યો। હવે શું આપને લાગે છે કે મે મહિનામાં હવે જે સમય બાકી રહ્યો છે, કારણ કે જૂનના લગભગ અંતથી વરસાદ આવવાની શરૂઆત થઈ જાય છે, તો હવે જે સમય બાકી રહ્યો છે, આપને લાગે છે કે ઉનાળો એવો આકરો બનશે?
ચોક્કસથી આમ જોવા જઈએ તો ઉનાળો જે આકરો બનવાનો છે એની અંદર મેં આપને થોડી વાર પહેલા જ જણાવ્યું એમ કે આવતીકાલે 8 મે થી લઈ અને 16 મે સુધીનો જે સેશન હશે એ સેશન દરમિયાન આકરા ઉનાળાનો અનુભવ થશે. 16 મે થી ફરીથી વાતાવરણમાં થોડીક ઠંડક પ્રસરે તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને જે રેગ્યુલર પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય, જનરલી આપણે એવું બને છે કે 25 મે પછીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય, પણ આ વર્ષે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ 2 થી 3 દિવસ થોડીક વહેલી થાય એવી શક્યતાઓ છે. એટલે 20 તારીખથી ધીમે ધીમે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની નજીક જઈ રહ્યા છે. એટલે મે મહિનાના અંતમાં છેલ્લા અઠવાડિયાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ રાજ્યની અંદર ચાલુ થઈ જશે. જો કે અહીંયા જોવાનું એ છે પ્રી મોન્સૂન એક્ટિવિટી મોટા ભાગે થતી હોય એમાં દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો હોય અથવા તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વધારે અસર કરતા હોય છે. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હવે આપણે ઉનાળો ખાસ કાંઈ પરફોર્મન્સ નહીં બતાવે, આકરી ગરમી કે તાપનો સામનો નહીં કરવો પડે એ વિસ્તારની અંદર. બાકી જે અન્ય વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર 28 અથવા તો 29 તારીખ સુધી, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છના અમુક ભાગો છે અને સૌરાષ્ટ્રના પણ રાજકોટ, જુનાગઢ અને બોટાદ જેવા વિસ્તારોની અંદર આપણે ઉનાળો છે 28 અથવા તો 29 મે સુધી જોવા મળે તેવી સંભાવનાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જાય તો જે દર વર્ષે ઉનાળો જોવા મળતો હોય છે એના કરતા આ વર્ષે એક વીક ઉનાળો છે એ પણ આપણે જોવા મળ્યો છે. તે ઉનાળાનું જે પરફોર્મન્સ છે એ આપણે નબળું ગણી શકાય અત્યારે. બિલકુલ ઉનાળાનું પરફોર્મન્સ નબળું રહ્યું છે, પરંતુ ચોમાસું આ વખતે પરેશભાઈ કેવું રહેશે? કારણ કે સ્કાયમેટ વેધર દ્વારા એવું કહેવામાં આવ્યું કે સામાન્યથી નબળું રહેશે, હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું કે સામાન્ય રહેશે, અલ્નિનોની અસર દેખાઈ શકે ન પણ દેખાઈ શકે. આપને શું લાગે છે કે ચોમાસું કેવું પરફોર્મ કરશે? ચોક્કસથી એની અંદર એવું છે, ચોમાસા ઉપર આમ જોવા જઈએ તો 2023 ના ચોમાસામાં આ જે માવઠાઓ થયા છે, અનરેગ્યુલર ઉનાળો જોવા મળ્યો છે, એની કોઈ ખાસ મોટી અસર પડે તેવું લાગતું નથી. એના મેઇન બે પરિબળો છે. પહેલા તો જે આપણે ઉનાળાની અંદર એપ્રિલ અને મે મહિના દરમિયાન ઉત્તર ભારતના જે મેદાની ભાગો છે એની અંદર જે ગરમી જળવાઈ રહેવી જોઈએ એ ગરમી એપ્રિલ મહિના દરમિયાન જોવા મળી છે. અને ખાસ કરીને મે મહિનો છે એમાં પણ મેદાની ભાગોની અંદર તાપમાન અને ગરમી જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે એક આપણે આશાનું કિરણ એ પણ છે. બીજી વાત એ છે કે જે આપણે ઉનાળા દરમિયાન માવઠાઓ જોવા મળ્યા છે તે ઉત્તર ભારત ઉપરથી WD પસાર થતા હતા, એમને કારણે જોવા મળ્યા છે. અરબી સમુદ્રની અંદર કોઈ ફેરફાર નહોતો. અરબી સમુદ્રની અંદર જે રેગ્યુલર હવામાનની સિસ્ટમ ચાલવી જોઈએ એ જ સિસ્ટમ ચાલી છે. હવે વાત છે સ્કાયમેટ અને જે હવામાન વિભાગે ચોમાસાની વાત કરી છે. આમ તો નોર્મલ ચોમાસાની વાતો છે આ બંને સંસ્થાઓ તરફથી કરવામાં આવી રહી છે. અને 96% થી લઈને 104% સુધીનો જે વરસાદ હોય છે એ ગુજરાતની અંદર નોર્મલ ચોમાસું ગણાય છે. એકંદરે ગુજરાત માટે અને ગુજરાતના ખેડૂતો માટે સારું ચોમાસું પણ કહેવામાં આવે છે. ત્યારે હું આપને જણાવી દઉં જે અલ્નિનો છે એ અલ્નિનો અને લાનિનો આ બંને લાંબા ગાળાના પેરામીટરો છે. અલ્નિનો છે એ ગરમ પાણીના જે પ્રવાહો આવતા હોય ને દરિયાઈ જે પાણી છે, ગરમ પાણીના પ્રવાહો આવવાને કારણે દરિયાની અંદર જે વરસાદી સિસ્ટમ બને છે એમાં અડચણરૂપ બનતું હોય છે. પણ સારી વાત આ વર્ષે એ લાગી રહી છે કે જે આપણે ગુજરાતને ખાસ કરીને ગુજરાતના જે નૈઋત્યનું ચોમાસું છે તેને અસર કરતા ટૂંકા ગાળાના બે પેરામીટર છે, આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ અને બીજું છે MJO મિલિયન જુલિયન ઓશેનિસ. આ જે બંને પેરામીટર છે આ બંને પેરામીટર પોઝિટિવ ફેઝમાં રહે તેવી શક્યતાઓ છે. આઈઓડી છે એ ખાસ કરીને વધારે પોઝિટિવ જોવા મળી રહ્યો છે. એટલે એને કારણે ગુજરાતના ચોમાસા પર આની કોઈ અસર નહીં જોવા મળે અને ગુજરાતનું ચોમાસું છે તે સામાન્ય રહે એવી શક્યતાઓ છે. હા, એક ચોક્કસથી છે કે છેલ્લા 2-3 વર્ષથી આપણે વધારે પડતા વરસાદ પડતો હતો, સામાન્ય કરતા એક ચોમાસું છે વધારે જોવા મળતું હતું. એ પ્રકારે સામાન્ય કરતા વધારે ચોમાસું ન જોવા મળે. કદાચ ચોમાસા દરમિયાન વચ્ચે 1 થી 2 ગેપ આવી શકે, પણ ચોમાસું છે તે નોર્મલ રહેશે અને ખેડૂતોએ આની અંદર કોઈ ચિંતા કરવાની જરૂર નથી, જેવું અમારું પ્રાથમિક અનુમાન છે. ઠીક છે, આપે ખૂબ મહત્વની વાત કહી કે ખેડૂતોએ એટલી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે 96 થી 100% વરસાદ એ સામાન્ય ગણાય છે. આપણે અત્યારે આપણે જે હવામાનમાં આટલા મોટા પાયે બદલાવ જોઈ રહ્યા છે, પશ્ચિમ બંગાળમાં, મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં સહિત અનેક રાજ્યોમાં વરસાદ વરસ્યો, પહાડી રાજ્યોમાં પણ વાતાવરણ બદલાયું. ગ્લોબલ વોર્મિંગ અથવા તો ક્લાઇમેટ ચેન્જ જેને આપણે કહીએ છીએ, એક લાંબા સમય માટેનું આ આખું ફેનોમેનન હોય છે. આપને લાગે છે કે એની આ અસરો દેખાય છે વિશ્વભરમાં અને દેશમાં? ચોક્કસથી આ એક ક્લાઇમેટ ચેન્જ થયું છે, ગ્લોબલ વોર્મિંગની પણ અસર છે ને આપણે જે રીતે વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે ને એમાં પણ ખાસ કરીને આપણું ગુજરાત હોય અથવા તો જે ભારતના દરિયાઈ કાંઠાના અરબી સમુદ્રને લાગુ જે તમામ રાજ્યો છે
આ તમામ રાજ્યોની અંદર પણ વરસાદી સિસ્ટમ ખોરવાય છે એનું મેઇન કારણ છે કે છેલ્લા 40 વર્ષની સરખામણીએ અરબી સમુદ્રનું તાપમાન છે 0.20 થી લઈ અને 0.30 સુધી ઉચકાયું છે, તાપમાન ઊંચું ગયું છે. એટલે અરબી સમુદ્રનું તાપમાન ઊંચું ગયું છે, જે પણ એક મેઇન પરિબળ છે કે અરબી સમુદ્રને લાગુ તમામ રાજ્યોની અંદર જે આપણે વાતાવરણની સિસ્ટમો છે એ ખોરવાય છે. અને મોટા ભાગે જોવા જઈએ તો જે ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વભરની જે હવામાનની જે સિસ્ટમો છે અનરેગ્યુલર ચાલી રહી છે. ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે હવામાનની સિસ્ટમો અનરેગ્યુલર થાય પછી એ રેગ્યુલર તો પાછી થતી હોય છે, પણ રેગ્યુલર થવા માટે ઘણો સમય લાગતો હોય છે. જ્યારે આપણે ભૂતકાળના રેકોર્ડ બોલે જ્યારે સિસ્ટમો અનરેગ્યુલર થઈ છે એને રેગ્યુલર થવા માટે ઘણી વખત 5 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ અને 10 થી 12 વર્ષ જેવો સમય પણ લાગતો હોય છે. એટલે અત્યારે જે આ સિસ્ટમ અનરેગ્યુલર છે એ ક્યારે રેગ્યુલર થશે એવું કેવું કોઈ ચોક્કસ ન કહી શકાય, પણ ચોક્કસથી એટલું માની શકાય કે ભૂતકાળના જે રેકોર્ડો છે એ મુજબ આ સિસ્ટમ પણ રેગ્યુલર થશે અને ફરીથી જે નિત્યક્રમ પ્રમાણે આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસાની જે ઋતુ રેગ્યુલર જોવા મળતી હોય એવી પણ જોવા મળશે. પણ ખાસ અહીંયા આપણે દરેક નાગરિકોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે બને એટલું ઓછું પ્રદૂષણ ફેલાવીએ. અને મોટા ભાગે અત્યારે જોવા જઈએ તો દરેક સેન્ટરોની અંદર બોરવેલનું પ્રમાણ વધી રહ્યું છે. એ પણ આપણું જે હવામાન છે ખરાબ કરી રહ્યું છે. જે ઊંડા બોરવેલો થાય છે 800 ફૂટ, 1000 ફૂટ કે 1200 ફૂટ, અને એ જમીનના પેટાળમાંથી જે ઝેરીલો ગેસ હવામાં પ્રસરે છે એ પણ ક્યાંય ને ક્યાંય કારણભૂત છે. અને પર ડે અમારી જે સંસ્થા દ્વારા અલગ જે સર્વે થતા હોય એમાં માત્ર ગુજરાતની અંદર પર ડે 4 થી 4500 બોર છે એ કરવામાં આવે છે. સાથે આપણે જે રાસાયણિક ખેતી છે અને એમાં પણ રાસાયણિક ખાતર છે એ આપણે વાપરવામાં આવે છે, એને કારણે પણ આપણું હવામાન પ્રદૂષિત થઈ રહ્યું છે. એટલે ક્યાંય ને ક્યાંય આપણે પણ કાળજી રાખીએ કે હવામાનને પ્રદૂષિત ન કરીએ અને કુદરતી જે સિસ્ટમ છે એને કુદરતી રીતે ચાલવા દઈએ તો આપણા માટે એક સારી વાત છે. બિલકુલ ઠીક છે પરેશભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાત કરવા માટે. તો આ ભલે ન સમજાય પરંતુ ખૂબ સામાન્ય બાબત છે કે જેટલી કુદરતની રક્ષા કરશો કુદરત તમને એટલી સાચવશે, જેટલું કુદરત અને પ્રકૃતિનું નિકંદન કાઢશો એના કહેરનો સામનો કરવા માટે તમારે તૈયાર રહેવું પડશે.